like a Hellcat. So question number 12 is something like this: sine square 6x minus sine square 4x. We need to prove that it is equal to sine 2x into sine 10x. So quite simple. Sine square a minus sine square b वालों formula apply करी देंगे. So this is sine square a minus sine square b. So sine square a minus sine square b is equal to sine a plus b into sine a minus b. Okay. So let's start with the LHS. Sine square 6x minus sine square 4x. So this is a and this is b. The formula શું હતું? Sine a plus b into sine a minus b. So એટલે 6x plus 4x into sine 6x minus 4x. So 6x plus 4x is equal to 10x and sine 6x minus 4x, that is equal to 2x. So that is equal to RHS. आज prove करवानो હતો, तो hence prove. चलो question number 14. Sine 2x plus 2 sine 4x sine 6x. आंसर में જોઈએ 4 cos square x into sine 4x. એટલે sine 4x આન્સર માં જોઈએ છે, તો એક કામ કરીએ. Start with LHS and first and last term જોડે લઈ લઈએ. So like this, sine 2x plus sine 6x. હવે સોરી એક કામ કરીએ, આમાં પહેલા મોટો એંગલ લખી નાખું પછી નાનો એંગલ લખું. એડિશન છે એટલે તમે આગળ પાછળ કોઈ બી એંગલ કરો તો ચાલે. એટલે sin 6x અને 2x એને જોડે લીધા અને પ્લસ 2 sin 4x આને સાઈડમાં રાખ્યો થોડો. આ બધું એડિશનમાં છે એટલે તમે આગળ પાછળ કરી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, હવે આ બંનેને જોડે લઈને s પ્લસ s કરી નાખીએ. તો આપણી જોડે ફોર્મ્યુલા હતું s પ્લસ s ઇઝ ઇક્વલ ટુ 2sc, હે ને? તો s plus s is equal to 2sc એવું ફોર્મ્યુલા હતું. એટલે 2s means sin શું કરવાનું? એંગલનું એડિશન ડિવાઇડ બાય 2 કરવાનું. એટલે 6x plus 2x by 2 into cos, ફરીથી શું કરવાનું? એંગલનું સબટ્રેક્શન ડિવાઇડ બાય 2 કરવાનું. તો 6x minus 2x by 2 like this plus 2 sin 4x. Okay, now simplify this. So I tell you 2 sin 6x plus 2x એટલે 8x, 8x by 2 એટલે 4x into cos 6x minus 2x, that is 4x, 4x by 2 એટલે 2x and plus 2 sin 4x like this. Now simplify this. So देखो भाई कॉमन निकलશે. શું કોમન નિકળશે? 2 sin 4x કોમન નિકળશે. એટલે વધ્યું શું આપણી જોડે? તો cos 2x વધ્યું અને પ્લસ આમાંથી 1 વધ્યું. ઓકે, now this is 1 plus cos 2x. આન્સરમાં આપણે શું જોઈએ છે? cos સ્ક્વેર જોઈએ છે. તો cos 2x નું બીજું એક ફોર્મ્યુલા હતું 2 cos square x minus 1. ઓકે, આ ટાઈપનું ફોર્મ્યુલા હતું. તો અહીંયા cos 2x ની જગ્યાએ 2 cos square x minus 1 લખી નાખીએ. એમ તો cos 2x માટે 2-3 ફોર્મ્યુલા હતા, બટ આપણે આન્સરમાં શું જોઈએ છે એ પણ જોવાનું. તો આપણે આન્સરમાં જોઈએ છે cos square x, એટલે cos square વાળું ફોર્મ્યુલા અપ્લાય કર્યું. તો અહીંયા 2 sin 4x, આ cos 2x ની જગ્યાએ 2 cos square x minus 1 plus 1 like this. Now we can cancel plus 1 and minus 1. So 2 cos square x into 2 sin 4x. So बच्चों so 2 2s are 4 cos square x into sin 4x. That is RHS answer. Question number 20.
sin x minus sin 3x upon sin square x minus cos square x is equal to 2 sin x પ્રૂવ કરવાનું છે. So let's start with LHS. હવે જેમ કીધું તો એમ કે પહેલા એવું ટ્રાય કરવાનું કે મોટો એંગલ આવી જાય. તો અહીંયા એંગલ x અને 3x છે, વચ્ચે માઇનસ છે. જો પ્લસ હોત તો આપણે આડું અવળું કરીને લખી નાખીએ, કંઈ પ્રોબ્લેમ ના થાય, પણ માઇનસ હોય તો માઇનસ કોમન નીકાળવો પડે. તો માઇનસ કોમન નીકાળ્યા પછી sin 3x minus sin x આવું લખાય, ટેકિંગ કોમન માઇનસ ફ્રોમ ધ ન્યુમરેટર. હવે એ જ રીતે ફ્રોમ ધ ડિનોમિનેટર પણ માઇનસ કોમન લઈ લઉં. કેમ? કારણ કે આપણી જોડે જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલામાં કેવું છે, તો ફોર્મ્યુલા ઓફ cos 2x, cos 2x ના આપણી જોડે જે ફોર્મ્યુલા હતા એમાં cos square x minus sin square x છે. આ રે cos 2a is equal to cos square a minus sin square a. ઓકે, અને આપણી જોડે અહીંયા sin square x minus cos square x છે, એટલે માઇનસ કોમન લઈ લઉં તો cos square x minus sin square x લખાશે લાઈક ધીસ. તો આ ઉપર નીચેથી જે માઇનસ કોમન કાઢ્યું આપણે, એ માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે. નાઉ અપ્લાય ધી ફોર્મ્યુલા. તો ન્યુમરેટરમાં s માઇનસ s થયું. તો હમણાં જ જોયું આપણે s માઇનસ s ઇઝ આ રહ્યું s માઇનસ s 2cs. ઓકે, તો અહીંયા s માઇનસ s એટલે 2cs કરી નાખીએ તો 2 cos એંગલનું એડિશન ડિવાઈડ બાય 2 એટલે શું થવાનું, 3x પ્લસ x, 4x બાય 2 એટલે 2x ઇન્ટુ સાઇન એંગલનું સબટ્રેક્શન, તો 3x માઇનસ x એટલે 2x બાય 2 એટલે x થશે. And for the denominator cos square minus sin square એટલે ફોર્મ્યુલા cos 2x થઈ જશે. તો આ cos 2x અને આ cos 2x કેન્સલ, and rest is the answer, 2 sin x, that is RHS. जो भी LHS is cos 4x, cos 3x, cos 2x upon sin 4x, sin 3x, sin 2x છે. હવે આન્સરમાં તમારે શું જોઈએ, તો આન્સરમાં 3x જોઈએ છે. એટલે અહીંયા જે 3x વાળા ટર્મ છે એને આપણે ટચ નહીં કરીએ, એને સાઈડમાં મૂકી દઈશું. અહીંયા એડિશન છે એટલે કંઈ માઇનસ કોમન કાઢવાની જરૂર નથી, કશું કરવાની જરૂર નથી. તો cos 4x પ્લસ cos 2x જોડે લઈ લઈએ અને પ્લસ cos 3x સાઈડમાં મૂકી દઈએ. આ જે વાળું ટર્મ છે એને અહીંયા મૂકી દીધું. સેમ થિંગ ફોર ધ ડિનોમિનેટર, sin 4x plus sin 2x and plus sin 3x like this. હવે શું સર, તો હવે જો સિમ્પલ આ બંને જોડે લઈ લો એન્ડ આ બંને જોડે લઈ લો. નાઉ અપ્લાય c plus c. તો c plus c is 2cc, તો 2 cos એંગલનું એડિશન ડિવાઈડ બાય 2, તો 4x plus 2x એટલે 6x ડિવાઈડ બાય 2 એટલે 3x into cos એંગલનું સબટ્રેક્શન એટલે 4x minus 2x, so that is 2x by 2 એટલે x અને plus cos 3x like this upon s plus s. તો s plus s એટલે 2sc, તો 2 sin એંગલનું એડિશન ડિવાઈડ બાય 2 એટલે 3x and cos એંગલનું સબટ્રેક્શન એટલે 4x minus 2x, તો 2x by 2 એટલે અહીંયા x વધશે and plus sin 3x. હવે કોમન લઈ લઈએ તો ફ્રોમ ધ ન્યુમરેટર આ બંને ટર્મમાં cos 3x છે એટલે ફ્રોમ ધ ન્યુમરેટર cos 3x કોમન લઈ લઈશું and from the denominator sin 3x કોમન લઈ લઈશું. ઓકે, તો ટેકિંગ કોમન ફ્રોમ ધ ન્યુમરેટર એન્ડ ડિનોમિનેટર એટલે cos 3x કોમન લઈ લઈએ તો શું વધશે, 2 cos x plus 1 upon sin 3x કોમન લઈ લઈએ તો remains 2 cos x plus 1. ઓકે,
હવે આ કેન્સલ કરી નાખો, ઉપર નીચે વધ્યું શું તમારી જોડે cos 3x upon sin 3x, and cos upon sin શું થાય તો cot થાય, that is cot 3x is answer. જો question number 22 is cot x cot 2x minus cot 2x cot 3x minus cot 3x into cot x is equals to 1. આન્સર એવું લાવવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા એંગલ જે છે એ કયા કયા એંગલ છે તો 2x 3x અને x છે. તો we can say that 2x plus x is equal to 3x. આવું લખાય? યસ સર. હવે અહીંયા આગળ એક્સ્ટ્રા ઇન્ટેલિજન્સી વાપરીને 2x plus x એટલે 3x નહીં કરી નાખવાનું, 3x is equal to 3x, 3x કેન્સલ, એવું કશું જ કરવાનું નથી. હવે આપણે લાવવાનું છે શું, કોટ લાવવાનું છે. તો અપ્લાઈંગ કોટ ઓન બોથ સાઇડ એટલે અહીંયા કોટ 2x plus x is equal to cot 3x. કોટ કેમ અપ્લાય કર્યું? બીકોઝ આન્સરમાં આપણે કોટ જોઈએ છે. હવે this one is a formula. કોની ફોર્મ્યુલા? cot a plus b ની ફોર્મ્યુલા હતી, બરોબર. તો cot a plus b વાળી ફોર્મ્યુલા જોઈએ આપણે તો કઈ હતી? cot a plus b. This is the formula for the cot a plus b. cot a cot b minus 1 upon cot b plus cot a. ઓકે, તો અહીંયા ફોર્મ્યુલા અપ્લાય કરી દઈએ. cot a cot b એટલે cot 2x cot x minus 1 upon cot 2x plus cot x, which is equals to cot 3x. ઓકે, હવે આને સિમ્પ્લિફાય કરવાનું છે. જો જે પ્રૂવ કરવાનું છે એમાં ડિનોમિનેટરમાં કશું નથી જોઈતું, તો અહીંયા ડિવિઝનમાં છે, આ સાઈડ પર લઈ જઈએ એટલે મલ્ટિપ્લિકેશન થઈ જશે. તો cot 2x into cot x minus 1 is equal to cot 3x into cot 2x plus cot x. Now open the bracket અને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ. તો cot 2x into cot x minus 1 is equal to cot 3x into cot 2x plus cot 3x into cot x, like this. હવે જે પ્રૂવ કરવાનું છે એમાં 1 એક સાઈડ પર રાખવાના છે, એટલે આ વાળા જે -1 છે એને રાઈટ સાઈડ પર લઈ જઈએ અને આ બધા ટર્મ છે એને લેફ્ટ સાઈડ પર લઈ દઈએ. then what we have, તો cot 2x cot x અને આને લેફ્ટ સાઈડ પર લઈ જઈશું એટલે આ પોઝિટિવ છે તો નેગેટિવ થઈ જશે, એટલે માઇનસ cot 3x into cot 2x minus cot 3x into cot x, and that is equals to આ -1 લેફ્ટ સાઈડ પર હતા, રાઈટ સાઈડ પર જશે તો 1 આવશે. હવે ચેક કરો જે પ્રૂવ કરવાનું હતું એ cot x into cot 2x. તો cot 2x into cot x છે આપણી જોડે. cot 2x into cot 3x, તો cot 2x into cot 3x भी છે. cot 3x into cot x, so this is cot 3x into cot x, so hence proved. Okay, equation prove થઈ ગયું. 23 is tan 4x is equal to 4 tan x into 1 minus tan square x upon 1 minus 6 tan square x in plus 10 raised to 4x. So let's start with LHS tan 4x. હવે જો આન્સરમાં જો તમારે એંગલ x ના ટર્મ્સમાં જોઈએ, આપણી જોડે એંગલ 4x ના ટર્મ્સમાં છે, એટલે એંગલ જે છે રિડ્યુસ કરવાનો છે. તો ઇન્સ્ટેડ ઓફ ધીસ 4x આપણે આવું લખીએ તો ચાલે, 2 into 2x. ઓકે, હવે ફોર ધી કન્વીનિયન્સી એક કામ કરું, લેટ 2x is equals to a.
આવું કરવું જ પડે એવું જરૂરી નથી, બટ ફોર ધી કન્વીનિયન્સી 2x is equals to a કન્સિડર કર્યું, તો નાઉ ધીસ ઇઝ 10 2a થઈ ગયું. and we have the formula of tan 2a. tan 2a ની ફોર્મ્યુલા છે આપણી જોડે, તો tan 2a is 2 tan a upon 1 minus tan square a. that is the formula for tan 2a. okay, તો tan 2a ની જગ્યાએ ફોર્મ્યુલા અપ્લાય કરીએ, 2 tan a upon 1 minus tan square a. okay, now replace the value of a. a is equal to શું છે? 2x છે, તો it is 2 tan 2x upon 1 minus tan square 2x like this. તો આન્સરમાં આપણને શું જોઈએ છે? આન્સરમાં આપણને 2x એંગલ નથી જોઈતો, આપણને x જોઈએ છે. એટલે જેમ અહીંયા tan 2a હતું તો it is 2 tan a upon 1 minus tan square a, એવી જ રીતે a ની જગ્યાએ x છે, તો tan 2x માટે શું ફોર્મ્યુલા બનશે? 2 tan x upon 1 minus tan square x like this. તો 2 as it is, tan 2x ની જગ્યાએ ફોર્મ્યુલા 2 tan x upon 1 minus tan square x whole divided by, આ જે રિપ્લેસ કર્યું એ ખાલી આ ન્યુમરેટરના tan 2x ની જગ્યાએ રિપ્લેસ કર્યું છે. સેમ થિંગ ફોર ધ ડિનોમિનેટર, એટલે 1 minus tan square 2x છે, એટલે 2 tan x upon 1 minus tan square x નો હોલ સ્ક્વેર, બીકોઝ સ્ક્વેર છે. હવે આને થોડુંક સિમ્પ્લિફાય કરશું એટલે આન્સર આવી જશે. જો આ 2 અંદર મલ્ટીપ્લાય થશે એટલે 2 2 ઝા 4 tan x upon 1 minus tan square x as it is. આનું કશું નહીં થાય, અહીંયા LCM લેવો પડશે, એટલે 1 minus tan square x નો હોલ સ્ક્વેર is the LCM. તો 1 minus tan square x whole square is LCM minus અહીંયા 2 tan x નો હોલ સ્ક્વેર. ઓકે, અને અપોન માં LCM રહેવાનો 1 minus tan square x whole square, એ રેસિપ્રોકલ થઈને ઉપર આવી જશે, એટલે અહીંયા આવી જશે 1 minus tan square x whole square like this. તો આ એક વખત કેન્સલ થઈ જશે આની જોડે. ઓકે, એટલે ન્યુમરેટરમાં શું વધ્યું આપણી જોડે? તો 4 tan x into 1 minus tan square x વધ્યું. આ જ આપણે જોઈતું હતું ન્યુમરેટરમાં. હવે ડિનોમિનેટરમાં મને આવું નથી જોઈતું, તો આને સિમ્પ્લિફાય કરી દઉં. ધીસ ઇઝ a minus b હોલ સ્ક્વેર. તો a minus b હોલ સ્ક્વેરની ફોર્મ્યુલા શું હતી? a સ્ક્વેર minus 2ab plus b સ્ક્વેર. તો a સ્ક્વેર that means 1 minus 2ab એટલે minus 2 tan square x and plus b સ્ક્વેર, એટલે આનો સ્ક્વેર કરો એટલે 10 raised to 4 આવશે, માઇનસ આ 2 tan x નો સ્ક્વેર કરીએ એટલે 4 tan square x, that is equals to 4 tan x into 1 minus tan square x upon minus 2 and minus 4, so it is minus 6, 1 as it is, minus 6 tan square x as it is, and plus 10 raised to 4x as it is. એટલે આ જ આન્સર લાવવાનો હતો આપણે, તો this is RHS. 24th sum, cos 4x is equal to 1 minus 8 sin square x cos square x. We need to prove that. So same as the previous sum, let's start with LHS cos 4x. હવે આપણી જોડે 4x નો કોઈ ફોર્મ્યુલા નથી, એંગલ રિડ્યુસ જ કરવાનો છે, એટલે જેમ પ્રીવિયસ સમમાં કર્યું હતું એવી જ રીતે cos 2 into 2x લખાય. Now same as the previous sum, let 2x is equals to a. તો 2x ને a કન્સિડર કરી લઉં તો શું બની જશે? This will be cos 2a. ઓકે, હવે cos 2a માટે બહુ બધી ફોર્મ્યુલા છે, પણ કઈ અપ્લાય કરવાની? આપણી જોડે cos 2a ની આટલી બધી ફોર્મ્યુલા છે,
આ બધી જ cos 2a માટેની ફોર્મ્યુલા છે આટલી, બરોબર. બટ કન્સિડર કરો કે આન્સર શું લાવવાનો છે એ પણ જોવું પડશે તમારે. તો આન્સર શું લાવો છે એ પણ આપણે જોવાનું છે. આન્સરમાં તમારે શું જોઈએ? અહીંયા 1 જોઈએ, 1 માઇનસ સમથિંગ. તો 1 માઇનસ સમથિંગ વાળી કઈ ફોર્મ્યુલા છે? તો 1 માઇનસ સમથિંગ વાળી આ રહી ફોર્મ્યુલા cos 2a કે જેમાં પોઝિટિવ 1 આવતો હોય. આમાં આવે છે 1 પણ નેગેટિવ આવે, આમાં ફ્રેક્શનમાં આન્સર આવે છે. એવો તો આન્સર આપણે લાવો જ નથી. એટલે 1 minus 2 sin square a ફોર્મ્યુલા અપ્લાય કરી દઈએ. તો ફોર ધીસ વન 1 minus 2 sin square a like this. હવે a ની જગ્યાએ પાછું મૂકી દો તો sin a ની જગ્યાએ 2x અને આ જે સ્ક્વેર હતા એ આવી રીતે હોલ સ્ક્વેર લખી નાખો એટલે ચાલે. ઓકે, હવે આપણી જોડે sin 2x ની પણ ફોર્મ્યુલા છે, જેવી રીતે cos 2x ની છે એવી રીતે. તો અહીંયા જો sin 2a is equal to 2 sin a cos a, આ વાળી અપ્લાય કરીશ, આ અપ્લાય નહીં કરું. કેમ? કારણ કે આન્સરમાં 10 નથી જોઈતું ને ફ્રેક્શનમાં કશું નથી જોઈતું. તો sin 2a એટલે sin 2x is equal to 2 sin x cos x. એટલે ફોર્મ્યુલા અપ્લાય કરીએ તો this is 2 sin x cos x અને બાર સ્ક્વેર છે એ એઝ ઇટ ઇઝ. હવે સિમ્પ્લિફાય કરો એટલે આન્સર આવી જશે. આ સ્ક્વેર કરવું એટલે 2 નો સ્ક્વેર 4 થાય, અહીંયા sin x નો સ્ક્વેર sin સ્ક્વેર x થાય અને cos x નો સ્ક્વેર cos સ્ક્વેર x થાય. આ 2 અંદર મલ્ટીપ્લાય કરી દો એટલે 1 minus 2 4 8 sin square x cos square x. This is the answer. આજ લાવવાનું જો આન્સર. Question number 25, cos 6x. We need to prove that it is equals to 32 cos raised to 6x minus 48 cos raised to 4x plus 18 cos square x minus 1. આન્સર in terms of x જોઈએ એટલે એંગલ રિડ્યુસ કરવાનો છે. So same as the previous sum, let's start with the LHS. This is cos 3x, sorry cos 3x क्या cos 6x, and instead of cos 6x we can say that it is 2 into 3x like this. Now consider 3x is equal to a. So replace the value. What we have, this is cos 2a. Now apply the formula of cos 2a. A type નું formula apply કરવાનું કે જેમાં -1 આવે and cos ના ટર્મ્સમાં આન્સર જોઈએ છે એટલે બધું cos ના ટર્મ્સમાં આવવું જોઈએ. તો cos 2a નું ફોર્મ્યુલા અને cos ના ટર્મ્સમાં આવે a. તો આ રહ્યું 2 cos square a -1 કારણ કે -1 આમાં જ આવે છે, નેક્સ્ટ વાળામાં તો +1 આવે છે. Instead of cos 2a we can say that it is 2 cos square a minus 1. Okay, now replace the value of a ની જગ્યાએ પાછું મૂકી દઈએ 3x. તો શું થઈ જશે? તો this will be 2 cos 3x અને સ્ક્વેર છે એટલે આવી રીતે લખી નાખું છું સ્ક્વેર -1. ઓકે, હવે શું કરવું પડશે? તો આન્સરમાં આપણે x જોઈએ છે, 3x નથી જોઈતું. તો cos 3x નું ફોર્મ્યુલા, the formula of cos 3x is 4 cos cube minus 3 cos. Okay, so cos 3a is equal to 4 cos cube a minus 3 cos a. So replace the formula 4 cos cube x minus 3 cos x and no whole square minus 1. Now this is a minus b whole square અને a minus b whole square ની આઈડેન્ટિટી અપ્લાય કરું a square minus 2ab plus b square. તો apply the identity, so 2 as it is
અહીંયા a માઇનસ બી હોલ સ્ક્વેર એટલે a સ્ક્વેર, તો 16 cos રેઝ ટુ 6x minus 2ab એટલે 2 4s are 8 3s are 24, 24 cos cube into cos, તો cos raised to 4x and plus આનો સ્ક્વેર, તો 3 નો સ્ક્વેર 9 and cos x નો સ્ક્વેર cos square x minus 1. આ 2 બાર જે છે બ્રેકેટની બહાર એને મલ્ટીપ્લાય કરી દઈએ એટલે 16 2s are 32 cos raised to 6x minus 48 cos raised to 4x and plus 18 cos square x minus 1, like this. This is the answer જે પ્રૂવ કરવાનું હતું.